કોટડા સાંગાણી શહેરમાં લૂંટ અને ચોરીના અનેક બનાવો બની રહ્યા છે, જેમાં ગઈકાલે કોટડા સાંગાણી રાધાકૃષ્ણ સોસાયટીમાંથી હોન્ડાની મોટરસાઇકલની ચોરી થયેલ હતી. તે અંગે જણાવશે. મારું નામ કાંતિભાઈ બાબુભાઈ પાટડિયા. ડૉક્ટર રાધાકૃષ્ણ સોસાયટીમાં એચપીનો પંપ છે એની બાજુમાં રહું છું. 9:20 અને 10ની વચારે મારું મોટરસાઇકલ મારા ઘરના ડેલા પાસેથી ઉઠાવી ગયું છે. આ અંગે તમે પોલીસ સ્ટેશને કોઈ રજૂઆત કે ફરિયાદ કરવામાં આવેલ? આ ફરિયાદ કરેલી છે રાત્રે પોલીસ સ્ટેશને. પોલીસે શું જણાવેલ? કે અમે ફરિયાદ લઈ લી છે અને તપાસ કરી છે. બરોબર. પછી બીજા નંબરમાં કોટડા સાંગાણી ભાડવા રોડે પતાણી ન્યૂઝ ઓફિસની બાજુમાં ભર બપોરે 20 દિવસ પહેલા 2:30 વાગે મોટરસાઇકલની ચોરી થયેલ. તે પણ આ મોટરસાઇકલની ચોરી અંગે જણાવશે. મારું મોટરસાઇકલ બપોરે 2:30 વાગે વહી ગયો પતાણી ન્યૂઝની બાજુમાંથી. આજ 20 દિવસ થઈ ગયા છે, કાંઈ પતો છે નહીં મોટરસાઇકલનો. આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવેલી કે શું કીધું? અરજી લખાવેલી છે, તપાસ કરશું એમ કીધું. હજી 20 દિવસ થયા, ત્યાં સુધી કોઈ મોટરસાઇકલનો હતો ને પતો નથી. જે કોટડા સાંગાણી શહેરમાં સવાલ ઉઠી રહ્યો છે કે લૂંટ ચોરીના બનાવ બની રહ્યા છે. કાયદાની સામે પડકાર ફેંકતા ચોરી અને લૂંટની ટોળકીએ પડકાર બચાવી રહ્યા છે. તંત્ર પણ જાગે તેવી પણ કોટડા સાંગાણી લોકોની રજૂઆત છે. અને કોટડા સાંગાણી સલીમ પતાની અપતપ